જય ભાથીજી મહારાજ. ગોપનાથથી 1 કિલોમીટરે આવેલું આ મંદિર છે. ગોપનાથ બીચની સામે જ વીર વસરાજ દાદા ભાથીજી મહારાજનું મંદિર જોઈ શકો છો. લોકેશન મિત્રો આ દીવાદાંડી એરિયો કહેવાય છે. સામે જ હનુમાનજી મહારાજનું સુંદર મંદિર છે. જય શ્રી રામ. જય સિયારામ. જય ભાથીજી મહારાજ. મિત્રો ગોપનાથ મંદિરે આવો તો એક વખત આ દીવાદાંડીની મુલાકાત લેશો. ખૂબ જ સુંદર આલિશાન મંદિર છે. જોઈ શકો છો. શાંતિલાલ સોલંકી ગુજરાતી બ્લોગમાં તમારું સ્વાગત છે. મિત્રો વિડીયો સારો લાગે તો શેર કરજો, લાઈક કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો મિત્રો, આપણે હજી આગળ બીચ ઉપર જવાનું છે. જય ભાથીજી મહારાજ. ચાલો મિત્રો, એક્ઝેક્ટ આ ભાથીજી મહારાજના મંદિરની સામે જ આ આપણે દરિયા બ્રિજમાં જવાનો રસ્તો છે. મિત્રો ચાલો મિત્રો, આપણે અંદર જઈએ. જય સિયારામ. જય સિયારામ. સુંદર જ બીચ છે. ચાલો મિત્રો, આપણે દરિયાકાંઠે જઈએ. આ જે દરિયાઈ યંત્ર છે જે જોઈ શકો છો. જય સિયારામ. અત્યારે મોરારી બાપુની કથા અહીંયા ચાલતી હોવાથી શ્રદ્ધાળુઓ ભક્તો અહીંયા પણ ફરવા આવી ગયા છે. ખૂબ જ સુંદર બીચ આવી ગયો છે. સામે સમુદ્ર દેખાય છે, હિલોળા મારે છે. અહીંયા સેલ્ફી પોઈન્ટ છે ઉપર. ચાલો સેલ્ફી પોઈન્ટમાં આપણે જઈએ. આપ જોઈ શકો છો દરિયાઈ કિનારો ખૂબ જ સુંદર. અહીંથી ઉપર જવાનું છે મિત્રો. મિત્રો ગોપનાથ આવો તો એક વખત આ દીવાદાંડી બીચની મુલાકાત લેશો. ખૂબ જ સુંદર હરિયાળી વાળો વિસ્તાર છે. આપ જોઈ શકો છો. શાંતિલાલ સોલંકી ગુજરાતી બ્લોગમાં તમારું સ્વાગત છે. મિત્રો વિડીયો સારો લાગે તો શેર કરજો, લાઈક કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરજો. શાંતિલાલ સોલંકી ગુજરાતી બ્લોગને બેલનું આઇકન દબાવવાનું ભૂલતા નહીં. હું અવારનવાર આવા જ બ્લોગ બનાવું છું મિત્રો. કંઈક નવું લાવું છું તમારા માટે. તો મિત્રો લાઈક કરજો, શેર કરજો ને લોકેશનને ટેગ કરીને ફરવાનું આવવાનું ભૂલતા જ નહીં. જોઈ લો મિત્રો, 7 સમુદ્ર પાર ઊભો છું. અત્યારે સામે કાંઠે અમેરિકા, UK, લંડન, કેનેડા છે. ચાલો મિત્રો, કોમેન્ટમાં જય ગોપનાથ લખજો. સૌને જય સિયારામ. મળીએ આગલા બ્લોકમાં.